અરે પપ્પા, હું કોલેજ જઉં છું. હા બેટા જા. જય માતાજી. અરે આજે ખૂબ જ મોડું થઈ ગયું છે. અરે આ મોડેલ તો કંઈક અલગ જ લાગે છે. અરે આ મોડેલને આપણે ફ્રેન્ડશિપ કરી લઈએ. અરે ઓય, મારી જોડે ફ્રેન્ડશિપ કરી લે ને. અરે ઓય, તું શું બોલે? એનું કોઈ ભાન છે તને? અરે તું પણ જોઈ લે કેવી રીતે તું ફ્રેન્ડશિપ નથી કરતી. આવા ને આવા નમૂના ક્યાંથી મળે છે? અરે મમ્મી, હું આવી ગઈ છું. જમવાનું બની ગયું છે? હા છાયા, બની ગયું. ચાલ આપણે બંને જમી લઈએ. હા મમ્મી. અરે છાયા, હું આપણા સંબંધીના ત્યાં જઈને આવું છું. હા મમ્મી. અરે છાયા, આજે કોલેજ જઈને આવી તું? હા પપ્પા. અરે બેટા, તારી મમ્મી ક્યાં છે? પપ્પા, મમ્મી આપણા રમી કાકીના ત્યાં ગઈ છે. હા બેટા. અરે પપ્પા, હું કોલેજ જઉં છું. હા બેટા, જય માતાજી. અરે છાયા, તમે તો ખૂબ જ હોશિયાર છો ભણવામાં. હા, મને મારો ફેવરેટ વિષય ઇંગ્લિશ ખૂબ જ ફાવે છે. હા છાયા, મારો પણ વિષય ઇકોનોમિક્સ છે. મને ખૂબ ફાવે છે. સેમ ટુ યુ. હા છાયા. અરે, મને મારી લાઈફમાં જો તો એવો છોકરો મળી ગયો છે અને આની સાથે મારી લાઈફ સેટ કરી દઉં અને એના નામે લાઈફ કરી દઉં. આજે આપણે ઇંગ્લિશનું લેક્ચર છે અને શાંતિથી લેવાનું છે. ઓકે સર. અરે અશ્વિન, એક વાત કહું, તને કઈ વાંધો નહીં ને? ના છાયા, કઈ નહીં. બોલ, શું વાત છે એવી? અરે અશ્વિન, મેં તને જ્યારથી કોલેજમાં જોયો ત્યારથી હું તારા વિચારોમાં આવી ગઈ છું.
અને હું તને ખૂબ જ લાઈક કરું છું. એવું એમ છાયા? મેં પણ તને જ્યારથી જોઈ છે ત્યારથી હું તને લાઈક કરું છું. સેમ ટુ યુ. જોયું વિપુલ, આપણી કોલેજની છાયા પેલા અશ્વિન પાછળ ફરે છે. જ્યાં સુધી આપણી કોલેજમાં અશ્વિન હશે ત્યાં સુધી આપણી સાથે ફ્રેન્ડશિપ નહીં કરે. વિપુલ, અશ્વિનનું કંઈક કરવું પડશે. હા ભાઈ, કંઈક કરવું પડશે અને છાયાથી અલગ કરવો જ પડશે. અરે અશ્વિન, તારી અનોખી અદા મને પાગલ કરી દીધી છે અને તારા વિના મને કઈ સૂઝતું નથી અશ્વિન. અરે છાયા, મને પણ તારા વિના કંઈ ગમતું નહીં. અરે અશ્વિન, કેવો સુંદર યોગોનો યોગ છે. આજે હું તારા પ્રેમમાં પડી ગઈ અને મારી લાઈફ તારી સાથે જ નિભાવી છે. અરે છાયા, સેમ ટુ યુ. હા અશ્વિન, કાલે તો મળીએ આપણે. અરે ઓય ગુલાબનું ફૂલ, જ્યારે અમે અમારી ફ્રેન્ડશિપની વાત કરી ત્યારે તું એ ના પાડી હતી અને આજે તું અશ્વિન સાથે ફ્રેન્ડશિપ કરી. કેમ, તારે ઘરે મા બેન નથી? જેની તારી ફ્રેન્ડશિપની કમી છે. બચાવ, મને કોઈ બચાવ. નહીં અશ્વિન, છોડી દે એમને. નહીં છાયા, રહેવા દે તું. આજે હું આને જીવતો નહીં છોડું. તને મારા સમ છે અશ્વિન. અશ્વિન, તને આ શું થયું? અરે છાયા, આ તો હજી આપણા પ્રેમની શરૂઆત છે. આવું તો થયા કરે, એમાં તું ચિંતા ના કર. અરે અશ્વિન, આપણે કાલે મળીએ. હા છાયા, જરૂર કાલે મળીએ તો આપણે. અરે છાયા, ક્યાં ગઈ હતી? કોલેજે. કોલેજ કે પછી? એટલે કોલેજનું નામ લઈને આવા ખેલ કરવા જતી હતી તું, અને આજ પછી ઘરની બહાર પર તે પગ મૂક્યો છે ને તો તારી ખેર છે. તમે માનો છો તે કઈ જ નહીં ભાઈ. આ વાત મામૂલી હોય તો આ વિપુલ ઘરે ના આવત. એવું તો રહેવાનું ભાઈ. હવે તારે કઈ પણ કરવાનું નહીં, બસ ઘરનું કામ કર. ભાઈ, મારું ભણતર તો પૂરું કરવા દો. જા તારા ભણતરને. આજે મેં તને ભણવાની છૂટ આપી એ મારી મોટામાં મોટી ભૂલ છે. અને હવે એટલું યાદ રાખજે કે આ ઘર છોડીને તારે ક્યાં જવાનું નથી. અને એટલું યાદ રાખજે કે તું સુખદેવસિંહની દીકરી છે. મમ્મી, મેં કઈ ખોટું કામ નથી કર્યું. અને મમ્મી, તમારે નીચું જોવે તેવી હું નગણી નથી. મમ્મી, અશ્વિન સારો અને સંસ્કારી છોકરો છે અને ખાનદાની ઘરનો છે. ઠીક છે દીકરી, હું તારા પપ્પાને વાત કરું છું. અરે છાયાના પપ્પા, જરા અહીં આવો ને. હા, આવ્યો. બોલો. જે છાયા કહે છે તે સાંભળો. બોલ છાયા, શું છે? પપ્પા, એ છોકરો સારો અને સંસ્કારી છે અને ખાનદાની ઘરનો છે. તમે કહો તો હું એને અહીંયા બોલાવું. હા દીકરી, તું એમને કહેડાઈ દે કે રવિવારના દિવસે તેમના વડીલને લઈને આવે. હા પપ્પા, સંદેશો મોકલાવું.
બાપુજી તમે દીકરીને માથે ચડાવો છો, પછી અમારું ક્યાં સાંભળવાની? દીકરા, આજકાલના છોકરા છોકરી સામે બળજબરી નકામી છે. આવા સમયે શું કરી બેસે તે કહેવાય નહીં. અરે આજે અશ્વિન કેમ હજુ સુધી નથી આવ્યો? અરે છાયા, તું આટલી ગભરાયેલી કેમ છે? અશ્વિન, તું આ બાજુ આવ અને તને ખાસ વાત કહેવા આવી છે. કઈ ચિંતા જેવું તો નથી ને? હા, તે દિવસ છોકરો માર્યો તો ને, એને મારા ભાઈને આપણી બંનેની વાત કરી દીધી, એટલે હવે કોલેજ નથી આવવા દેતા મને. તો હવે? મેં હિંમત કરીને મારા પપ્પાને વાત કહી દીધી અને રવિવારે આપણા બેના સંબંધની વાત કરવા બોલાવ્યા છે. તને અને તારા વડીલને બોલાવ્યા છે. આટલી ગભરાઈ છે કેમ? હું મારા વડીલને વાત કરી દઉં. રવિવારે સવારે વડીલને લઈને આવી જજો હો. 101% આવી જઈશ. અશ્વિન, હવે હું જાઉં છું. હા, રવિવારે મળીશું તો આપણે. આઠના બદલે 12 વાગ્યા. મને નથી લાગતું કે હવે આવે, પણ આ બાપુજીને વિશ્વાસ હતો. અરે તમે સાંભળો છો કે હવે ખડિયા લગન છાયાના કરાવી દઈએ, એટલે એનું મન જ્યાતા ભટકે ના. અરે મમ્મી, સારી જગ્યાએ શોધવાની જરૂર નહીં. મારા ભાઈબંધ સાથે જ એના લગ્ન ગોઠવી દઈએ, અને એ તૈયાર જ છે. અગાઉ મેં વાત કરેલી છે, અને બાપુજી સંમતિ આપે તો. છાયા, હવે તો ખાતરી થઈ ગઈ કે એ છોકરો જુઠ્ઠો છે. ના બાપુ, કંઈક કારણ હશે, અને તમે મને રજા આપો તો હું ત્યાં જઈને જોતી આવું. ખબરદાર, ઘરની બહાર પગ મૂક્યો તો તારા ટાંટિયા તોડી નાખીશ. હવે રાહ જોવાની કોઈ જરૂર નહીં, અને બેટા તું જે કહેતો ત્યાં જઈને નક્કી કરતા. ના બાપુ, મને છેલ્લી એક તક આપો, પછી તમે કહેશો એમ હું કરવા તૈયાર છું. દીકરી, આટલું બધું થયું તો તારી આંખ ઉઘડતી નથી. જો દીકરી, જઈ આવ, અને જો આ ઘરનો ઉમરો ઓળખતા પહેલા તું એક મારી વાત સાંભળ. જો તું ખોટી પડી તો હું જે કહીશું ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. હા પપ્પા. જા, જઈ આવ. અરે ભાઈ, તમે અશ્વિનને જોયો તો? અરે બેન, તેમને કાલ સાંજ સુધી જોયા હતા, પણ રાતે ક્યાં ગયા તે ખબર નહીં. અરે અડધી રાતે? અરે છાયાબેન, તમે કેટલા ભોળા છો. તમને બાપ અને દીકરી છેતરીને નીકળી ગયા. ભાઈ, અડધી રાતે કેમ નીકળે? એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એ જરાય એવો દેખાતો ન હતો. એને મને સાચા દિલથી પરણવાનું વચન આપ્યું હતું. ઈશ્વરનો આભાર માનો કે વેરાળાસર તમને બચાવી લીધા. સાચી હકીકતની ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. હો એની ખુશી માટે અમે એને ભૂલી ગયા. ઓરે મારા કુદરત, તને આવી નજરા ગયા.
અરે અશ્વિન, બજેટ થઈ ગયો, ન થવાનું થઈ ગયું, છાયાના લગ્ન થઈ ગયા, આ શું થઈ ગયું યાર? પરણી બેઠા ગોરા પાને તર પેરી પીઠી ઢોળી બોલ્યો હારી રસ મુરલીયો. છાયા, આટલો બધો વિશ્વાસ આટલી બધી મોટી રમત રમી હું મારા બાપુના વારના કારણે છૂટો પડ્યો અને ત્યારે તે મને છોડી મૂક્યો. પારકી થઈને મને રજવતો મૂકી દીધો. તું બેવફા છે, બેવફા છે, બેવફા. બેવફા તું પરદેશી ઓ સાજન, બેવફા તું પરદેશી. છાયા, એ છાયા, તારી તબિયત સારી નથી, તું વિચાર ના કર અને સૂઈ જા. યાદ સાજણ તારી આવતી રે મને સપનામાં તું. જ્યારે અમને તે પહેલા દિવસે તો ખૂબ જ પાવર કરતો હતો, અને હવે જા તારા તાકાત હોય તો લેતો આવે તારી છાયાને. છાયા, તું મારા સાથે અને મારા ભોળા બાપુ સાથે દગો કર્યો છે. ને છાયા, તું મારી છે અને મારી જ રહેવાની છે. છાયા, લે આ ચા પી લે. તમે આવું કરી મને પાપમાં ના પાડો. હું સૂતી રહી એ મારી ભૂલ છે અને મને માફ કરી દો. છાયા, સેવા કરવાનો સ્ત્રીનો જ હક છે, પુરુષનો નહીં. પણ મારે આમ ના કરાય. અરે છાયા, પતિ પત્ની એકબીજાને સમજી શકે તો જીવનનું ગાડું આગળ ચાલે છે. અને હું મારી ઓફિસ બનાવીશ, એટલા માટે આજે હું વહેલો જાઉં છું. અને હા, તું ચા પી લેજે. હા. અને હું હવે જાઉં છું. મુખડું દાસ મારું જોઈ જીવ મારતી, તું પણ નાતી ઉદાસ રાધા મોરી, તું પણ નાતી ઉદાસ. મમ્મી, આ કામ નથી કરવાનું. ના બેટા, તું આરામ કર. અરવિંદ કહેતો કે એની તબિયત સારી નથી બેટા. ના મમ્મી, મારી તબિયતનું કંઈ નહીં, અને તમે ચિંતા ન કરો અને મને આપો. અરે બેટા. મમ્મી, તમે આરામ કરો. સરખી સૈયાર પાણી હાલ્યા અમે પનગટ ના પંખીડા રે, મારા મલક ના મેનારા. અરે છાયા, આજથી આ ઘરની બધી જવાબદારી તને સોંપું છું અને માર મર્યાદા સોંપું છું. અને તારા ઉપર વિશ્વાસ છે કે તું તારી જવાબદારી નિભાવશે, અને મને વિશ્વાસ છે બેટા. બેટા, વાવાઝોડું આવ્યું એવું લાગે છે. હા મમ્મી, હું બારી બારણા બંધ કરું. અરે, આ મોટું વાવાઝોડું આવ્યું તેમ લાગે છે. અરે અશ્વિન, મારું ઘર કેવું લાગ્યું? ખૂબ સરસ લાગ્યું. અરે અશ્વિન, તું ન મળ્યો હોત ને તો આ કોકડું હંમેશા ગૂંચવાયેલું જ હોત. અરે, એને ઉકેલવા માટે તો આવ્યો છું. દીકરા આવી ગયો?
હા મમ્મી. અને આ મહેમાનની ઓળખાણ કરાવો મમ્મી. ઘણી વાર નવી વ્યક્તિ આવે ને એના પગલે પગલે બીજી ઘણી વસ્તુ ઘરમાં ખેંચાતી આવે છે અને અશ્વિન છાયાના પગલે પગલે આપણા ઘર સુધી ખેંચાતો આવ્યો છે. સારી વાત દીકરા, સમજાય ને બેટા. મમ્મી, ઘણા દિવસોથી હું ઓફિસની જગ્યા ગોતતો હતો. એ જમીન આજે મને સરળતાથી મળી ગઈ છે, એ પણ અશ્વિનના લીધે. શું વાત કરે છે બેટા? હા મમ્મી. બેટા, અશ્વિન તારો આભાર માનીએ એટલો ઓછો છે. અમારું ભલું કરવા માટે ભગવાને તારો ભેટો અરવિંદ સાથે કરાવી આપ્યો. જ્યાં સુધી ઓફિસ બની જાય ત્યાં સુધી આપણા ઘરે જ રોકાવાનો છે. અને આજે અમને ખૂબ જ વાર થવાની છે, કેમ કે મારે કાગળ કરવાના છે. ઓકે મમ્મી? હા દીકરા. અરે છાયા, તને હવે સારું છે ને? હા. છાયા, તું ખૂબ જ સુકનમતી છે અને આજે જ ઓફિસનો બિઝનેસ નક્કી કરી દીધો અને અશ્વિન જેવો મને દોસ્ત મળી ગયો. અરે બેસ બેસ, તને કાલે જ ઓળખાણ કરાવીશ. તે હમણાં અહીંયા જ રોકાવાનો છે. અરે છાયા, આ મારો દોસ્ત અશ્વિન. નમસ્તે. છાયા, આ અશ્વિને મને ઓફિસ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે. અને અશ્વિન, આ મારી પત્ની છાયા. આ નામની તને શું ખબર અશ્વિન? તમે તો હાલ બોલ્યા ને. યાર, તારી દરેક વાતોમાં દર્દ ભરેલું છે. લાગે છે કે તું કોઈના પ્રેમમાં ઘાયલ થયેલો છે, ખરું ને? હા. કોણ છે છોકરી અને શું નામ છે? નામ લઈશ તો એ બદનામ થઈ જશે. કેમ? કેમ કે એના લગ્ન બીજે થઈ ગયા છે. પણ તારી સાથે કેમ ના થયા? એનો જવાબ એ છોકરી આપી શકે. ક્યાં રહે છે? પહેલા તો મારા દિલમાં રહેતી હતી, પણ અત્યારે ખબર નથી. એનો અર્થ કે વાર્તા પૂરી? નહીં અરવિંદ, વાર્તાનો એડ હજી બાકી છે. અરે અશ્વિન, હું બહાર જઈને આવું છું, તું ઘરે બેસ. હા અરવિંદ, જઈ આવ. તારા મનમાં એમ હશે એના હાથમાં નહીં આવું, પણ મેં તને કીધું તું કે તને પારકાની પાને તો નહીં થવા દઉં. તું સમજવાની કોશિશ કર. મારે ફક્ત એ જ જાણવું છે કે તારે બીજે લગ્ન કરવા હતા તો પ્રેમનું નાટક કરી મારી સાથે દગો કેમ કર્યો તે? અશ્વિન, તારી સાથે દગો કર્યો હોત તો ભગવાન મને ક્યારે માફ નહીં કરે. અને તે દિવસે વાયદા પ્રમાણે તું અને તારા વડીલ મારા ઘરે ન આવ્યા. તે દિવસે તપાસ કરવા હું તારા ઘરે આવી, ત્યાં તાળું હતું અને આજુબાજુ કોઈને નથી ખબર કે અડધી રાતે તમે લોકો ક્યાં નીકળી ગયા. તને મારા ઉપર એટલો વિશ્વાસ નતો અને થોડા દિવસથી રાહ ન જોઈ? પછી વાત મારા હાથમાં નથી રહી, કારણ કે તમારે ઘરે તપાસ કરવા આવી ત્યારે મારા પપ્પાએ એક શરતે જવા દીધી હતી કે એ ના આવે એ લોકો કહે ત્યાં મારે લગ્ન કરવા પડશે. અને હું એટલી કમનસીબ કે તારા પપ્પા દવાખાને ગયા તો એ વાતની મને ખબર પણ નથી. અને ત્યારે મેં 4 ફેરા ફરી લીધા અને મારા ભૂલના પ્રસ્તાવથી મેં આજ સુધી અરવિંદને એમના પતિ તરીકેના હક ભોગવા દીધા નથી. છાયા, તું સાચું કહે છે? હા અશ્વિન, અને જે આપણા પ્રેમમાં પવિત્રતા આજે છે અને અફસોસ એ વાતનો જ છે. ના હું વફાદાર પ્રેમી બની શકી, ના હું વફાદાર પત્ની બની શકી. બે વફાઈના મેળામાં બોજ લઈ હવે હું જીવવા નથી માંગતી. અને ભલે તારી સાથે 4 ફેરા ના ફરી શકી, પણ ચિતા ઉપર ચડાવવા મારી મદદ કર અશ્વિન. અરે છાયા, હું તને બીજાની પત્ની તરીકે જોઈ નહીં શકતો. અરે છાયા ક્યાં ગઈ? હા, આવી. પ્રેમ દુનિયામાં કદાચ ન હોય, પ્રેમ દુનિયા. અશ્વિન કેવો માણસ લાગ્યો? મને કેમ પૂછો? એટલા માટે એ આપણી સાથે હળીમળીને રહે છે અને એને કાયમી માટે અહીંયા જ રાખીએ. એટલે? અરે બિચારો મા બાપ વગરનો છે અને એકલો છે. આપણે એને ખૂબ જ મદદ કરી છે, આપણે એને સાચવી લેવો જોઈએ ને. અને મારો નિર્ણય કેવો લાગ્યો છાયા? ધંધાની વાતમાં મને ના ખબર પડે, જે નિર્ણય લેજો તે બરાબર હશે. અરે છાયા, હું મંદિરે જઈને આવું, ઓકે? હા, જતા આવો. અરે અશ્વિન. હા, હું હાલ અરવિંદ મંદિરે ગયો છે. તને મારે ભેટ આપવી છે. લે, આ મારા નામનું મંગળસૂત્ર પહેરી લે. અરે અશ્વિન,
સ્ત્રીના ગળામાં એક જ મંગળસૂત્ર પહેરાય, બીજું નહીં. તારા ગળામાં મંગળસૂત્ર છે તે નીકાળી દે અને મારું મંગળસૂત્ર પહેરી લે. સમજવાની કોશિશ કર. અને સ્ત્રી મંગળસૂત્ર એક જ વાર પહેરે છે અને જ્યારે વિધવા થાય ત્યારે એના ગળામાંથી મંગળસૂત્ર નીકળે છે. તો વિધવા બની જા અને હટાવી દે તારા પતિને આપણા રસ્તામાંથી. અશ્વિન, દૂધ અને દહીંમાં પગ રાખીને અશ્વિન ન જીવી શકે. અરે છાયા, અશ્વિન ક્યાં ગયો? આ રૂમમાં છે. અરે અશ્વિન, આજે કામ બધું ઓફિસનું પતી ગયું છે. હવે કાલે સવારે આપણે ઓફિસે જઈશું. ઓકે? ઓકે અરવિંદ. અરે અશ્વિન, તું અહીં શું કરે છે? બસ તારી જ રાહ જોતો હતો અને આજે કોઈ જ નથી. અશ્વિન, તને બે હાથ જોડીને વિનંતી કરું છું. સંજોગો આપણાને અલગ કર્યા છે, એમાં અરવિંદનો શું વાંક? વાંક કેટલો? એ તારો પતિ છે. અશ્વિન, તારે નિર્દોષ માણસનું પાપ નહીં થવા દઉં. છાયા, આજે મારે વિચારવા જેવો કોઈ સમય નથી. હવે અશ્વિન, આગળ ન વધતો. તું મને રોકીશ? છોડી દે છાયા. અને આજે મને ભૂખો નહીં મૂકું. અશ્વિન, ચાલે જા અહીંયાથી. તું તારા સાચા પ્રેમને ગોળી મારવા તૈયાર થઈ છે? મારા પતિ ઉપર શેતાનનો કોઈ પડછાયો નહીં પડવા દઉં. અને અશ્વિન, તું અહીંયાથી ચાલ્યો જા. આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અરવિંદની પત્ની ઊભી છે. એ પત્ની પોતાના પતિને બચાવવા જીદે ચડે છે ત્યારે યમરાજે ખાલી હાથે પાછું વળવું પડે છે. યમરાજ પાછો વળી જાય. આ શું નહીં. છાયા, છાયા, તું કેમ ગભરાયેલી છે અને કેમ રડે છે? અરવિંદ, મેં ભયાનક સપનું જોયું છે. કોઈ તમને મારવા આવ્યું હતું. અરે છાયા, તારા જેવી પત્ની હોય તો યમરાજને પણ પાછું જવું પડે છે. જોગી વસમી વેળા થાશું કયા ભવે ભેળા કર્યા કોને મન તો મેળા હો પરણી બેઠા ગોરા પાને તર પેરી પીઠી ચોરી બોલો હાલી રસ બોલી